દરિયા કિનારેથી રાજ્યમાં ડ્રગ્સ ઘુસાડવાના એક મોટા રેકેટનો થયો છે પર્દાફાશ। ગીર સોમનાથના વેરાવળ બંદરના નલિયાગોડી કાંઠે સ્થાનિક પોલીસે રેડ કરી 50 કિલોના સીલબંધ પેકેટમાં 350 કરોડનું હેરોઇન ઝડપી પાડ્યું। મોડી રાત્રે કરેલી કાર્યવાહીમાં ડ્રગ્સના જથ્થાની સાથે સાથે સેટેલાઇટ ફોન, એક રિસીવરને પણ પોલીસે પકડી લીધા છે। રેકેટના મુખ્ય 3 આરોપી સહિત 9 શખ્સની ધરપકડ પણ કરાઈ છે। જો કે ગઈ મોડી રાત્રે થયેલી કામગીરીને લઈ બપોરે 12 વાગ્યાની આસપાસ પોલીસ મોટો પર્દાફાશ કરશે। જો કે બોટના માલિકે આશંકાના આધારે પોલીસને જાણકારી આપતા આ મોટું રેકેટ પકડવામાં ગીર સોમનાથ એલસીબી અને એસઓજીને સફળતા મળી છે। જીતુભાઈ કુહાડા નામના બોટ માલિકને ખલાસીઓ પર આશંકા જતા તેમણે જ પોલીસને જાણકારી આપી હોવાના અહેવાલ મળી રહ્યા છે। પ્રાથમિક જાણકારી પ્રમાણે આ ડ્રગ્સના રિસીવર રાજકોટ બાજુના હોવાની જાણકારી મળી રહી છે। મોટી માત્રામાં ડ્રગ્સ પકડાવવા પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગીર સોમનાથ પોલીસને અભિનંદન આપ્યા છે। તો હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું છે, ગુજરાત પોલીસ દ્વારા ચાલતા ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનમાં મળી વધુ એક સફળતા। રૂપિયા 350 કરોડનું ડ્રગ્સ કબજે। ગુજરાત પોલીસ દ્વારા વેરાવળ બંદરના નલિયાગોડી કાંઠે રેડ કરતા હેરોઇન ડ્રગના કુલ રૂપિયા 350 કરોડના 50 કિલો સીલબંધ પેકેટનો જથ્થો પકડી કાર્યવાહી કરવામાં આવી। એસઓજી અને એનડીપીએસની ટીમ દ્વારા ઓપરેશન સંયુક્ત રીતે અને સફળતાપૂર્વક પાર પડાયું। આ ઓપરેશન અંતર્ગત 3 મુખ્ય આરોપીઓ સહિત 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ડ્રગ્સ વિરુદ્ધનું આ પ્રચંડ અભિયાન ગુજરાત પોલીસને સતર્કતા થકી સફળતાપૂર્વક આ નવા પડાવ પર આગળ વધી રહ્યું છે। ડ્રગ્સને નાબૂદ કરવા માટે સફળતાપૂર્વક કામગીરી કરવા બદલ ગીર સોમનાથ પોલીસ વિભાગને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ। ગૃહ રાજ્યમંત્રીએ આ ટ્વીટ કર્યું છે।